ઈરાનના બંદર શહેર બંદર અબ્બાસમાં મોટો વિસ્ફોટ અને આગ લાગી હતી, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે. આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 516 થઈ ગઈ છે. પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મેહરદાદ હસનઝાદેહે જણાવ્યું હતું કે વિસ્ફોટ વિનાશક હતો. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 406 થઈ ગઈ છે. ઘણા ઘાયલોને હોર્મોગઝન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈરાનના બંદર શહેર બંદર અબ્બાસમાં શનિવારે એક મોટો વિસ્ફોટ અને આગ લાગી હતી. આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 516 થઈ ગઈ છે. આ માહિતી ઈરાનના રાષ્ટ્રીય કટોકટી સેવાઓના પ્રવક્તા બાબક યક્તાપરસ્તે આપી હતી. દરમિયાન પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર મેહરદાદ હસનઝાદેહે કહ્યું હતું કે વિસ્ફોટ ખૂબ જ ભયાનક હતો. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 516 થઈ ગઈ છે. ઘણા ઘાયલોને હોર્મોગઝન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હસનઝાદેહના મતે રાઝાઈ બંદર પર કન્ટેનરના કારણે આ વિસ્ફોટ થયો હતો. રાહત અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે અન્ય ટીમો વિસ્તાર ખાલી કરવામાં રોકાયેલી છે. સમાચાર એજન્સીના અનુસાર આ ઘટના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં કાળા ધુમાડાનું એક વાદળ આકાશમાં ઉડતું જોઈ શકાય છે. રાજાઈ બંદર મુખ્યત્વે કન્ટેનર ટ્રાફિકનું સંચાલન કરે છે. ત્યાં તેલની ટાંકી અને પેટ્રોકેમિકલ યુનિટ પણ છે, જેના કારણે વિનાશક આગ લાગવાનું જોખમ રહેલું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.